મહાદેવના ભક્તો માટે કહ્યું છે કે જે કોઈ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે, મહાદેવની સાધના કરે છે, ભગવાન શંકરજીનું અર્ચન કરે છે, તેના પિતૃ તૃપ્ત રહે છે. કારણ કે આપણો મૂળ પિતૃ તો ભગવાન શિવ છે. જગત પિતરમ શંભુ. ભગવાન શંકરજી સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, જે જગતના રચયિતા છે, જગતના સર્જન કરતા છે. જગત પિતરમ શંભુ. જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે, ભગવાન શંકરજીનું પૂજન કરે, ભગવાન શંકરજીને અભિષેક કરે, જલાભિષેક કરે છે, એ મનુષ્યના પિતરો બધા તૃપ્ત રહે છે. તેના પરિવારમાં પિતરોની અતૃપ્તિ ન હોય. તેથી કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે જોડાયેલા હોય, પણ આપણા પિતૃઓને તૃપ્ત કરવા, આપણા પિતૃઓને રાજી કરવા, પ્રસન્ન કરવા હોય, ઘરમાં દરેક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત કરવી હોય તો મનુષ્ય માત્ર એ ભગવાન મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના, ભગવાન શિવજીનું અર્ચન પૂજન અવશ્ય કરવું જ જોઈએ. આપણા ભારત દેશની અંદર વિવિધ પ્રકારે સંપ્રદાયો છે, વિવિધ પ્રકારે વિચારધારાઓ છે. તેથી આપણે સૌ વહેંચાયેલા છીએ, વિચારોથી વહેંચાયેલા છીએ. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં શિવ આપણા સૌનું મૂળ છે. શિવ આપણા સૌનો પિતા છે. શિવથી જગત સર્જન છે, શિવથી જગત સંચાલિત છે અને શિવથી જગત સુરક્ષિત છે. તેથી જેના જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ નથી, ભગવાન શંકરજીનું અર્ચન પૂજન નથી, તેનું જીવન જીવન જ નથી. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે હે મહાદેવ, આપ જગતના પિતા છો, જગત સર્જન કરતા છો, પિતરમ. આપણા સૌના પિતૃ ભગવાન શિવ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની સુંદર રચના છે. આ શંકરજીની વંદના છે. શિવમાં આપણા ગ્રંથમાં પ્રવેશ છે. હું તો મધ્યસ્થી છું, એક શિક્ષક, એક ટીચરનું કામ કરું છું. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, આપ સુધી સંદેશ પહોંચાડવાનું એક કાર્ય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસ શિવજીને પ્રણામ કરે છે, ભગવાન મહાદેવની વંદના કરે છે. જગત પિતરમ શંભો જગતો માતરમ શિવા. આપણા સૌની માતા ભવાની છે, આદ્ય શક્તિ છે. સંપૂર્ણ જગતના રચયિતા ભગવાન શિવ અને શક્તિ છે. ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર એ આ વિશ્વ છે, આ જગત છે, આ દુનિયા છે. આપણે સૌની માતા ભવાની છે, આદ્ય શક્તિ છે, અંબા છે, પરાંબા છે, જગદંબા છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આ વાત અકાટ્ય છે. આ વાતને કોઈ કાપી ન શકે, આ વાતનું કોઈ ખંડન ન કરી શકે. કોઈ મનુષ્ય એમ કહે કે શિવ મારો પિતા નથી, તો એ મનુષ્ય મનુષ્ય જ નથી. કોઈ એમ કહે કે માતા જગદંબા, અંબા, પરાંબા, આદ્ય શક્તિ મેરી માં નથી, તો એ મનુષ્ય મનુષ્ય જ નથી. તેથી માતા છે પાર્વતી દેવી, માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવ શિવ સ્વદેશો ભુવન તેથી જગતના માતા પિતાના પ્રતીક સ્વરૂપે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી ભગવાન શિવ અને આદ્ય શક્તિ ભવાનીને પ્રણામ કરે છે. માતરમ શિવામ, વિશ્વનું જે કલ્યાણ કરનારી છે, માતા ભવાનીની વંદના છે. કર્મશ અગણિત દેવતાઓની વંદના, પ્રધાન વંદના તો ભગવાન શંકરજીને માતા ભવાની છે. અને કોઈ પણ ગ્રંથ હોય તેના પ્રારંભમાં વંદના પ્રકરણ હોય છે, પ્રણામ હોય છે. કોઈ પણ પ્રસંગ હોય તેની અંદર પણ સ્વાગત હોય, પ્રણામ હોય, વંદના હોય, આગતા સ્વાગતા હોય છે. એવી રીતે શિવ મહાપડ ગ્રંથના પ્રવેશની અંદર એ વંદના પ્રકરણ છે. જગત જગત પિતરમ શંભો
જગતો માતરમ શિવા તત્પુત્રશ્ચ ગણાધીશં ન વૈ સ્વીકાર કર્યો છે. ભગવાન મહાદેવજી, હું આપના ગુણ ગાવાનો પ્રયાસ કરું છું, પણ વિશ્વના કોઈ દેવતાઓ પણ આપણા પૂર્ણ રીતે ગુણગાન ન કરી શકે. હું કઈ રીતે કરી શકું? આવો અસમર્થ ભાવ પ્રગટ કરી અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ ગ્રંથનો પ્રારંભ કરે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાની. પ્રયાગ તીર્થમાં શયનકાદી મહાત્માઓ સૂતજીની આગળ જિજ્ઞાસાઓ વ્યક્ત કરે છે. હે સૂત પુરાણજી, મહાભાગ્યવાન છો. અમે સૌ આપના માટે શુભ ભાવ શુભ વિચાર પ્રગટ કરીએ. ચિરંજીવો ભવ, સુખી ભવ. કથા સાંભળનાર ઋષિઓ, કથા સાંભળનાર મહાત્માઓ, કથા કહેનાર સૂત પુરાણજીને આશીર્વાદ આપે છે. આપના મુખે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. અમે શું આપના માટે આશીર્વાદ આપીએ છીએ. મનુષ્ય માત્રને શાંતિ આપનારી, જગતને સુરક્ષિત રાખનારી અને સૌનું મંગલ અને કલ્યાણ કરનારી શંકરો પરમામ કથા. ભગવાન શંકરજીની આપ કથા કહો. અમારા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન શિવજીની કથા આપ કહો. આવો સુંદર ભાવ પ્રગટ કર્યો છે અને સૂત પુરાણનું સુંદર સંબોધન થયું છે. મહાભાગ્યવાન હે સૂત પુરાણજી, આપ મહાન ભાગ્યવાન છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે. આ સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. આપણા તો સૌના ભાગ્ય છે કે આપણને કોઈને સંસ્કૃત આવડતું નથી. કોઈને સંસ્કૃત આવડતું નથી. આપણા દેશની જો રાષ્ટ્રભાષા સંસ્કૃત રહ્યું હોત તો આજે આપણને સૌને થોડું ઘણું તો સંસ્કૃત આવડતું હોત. પણ આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી, હિન્દી રહી. તેથી હિન્દી થોડું ઘણું સમજીએ આપણે. તો કથા સાંભળનાર શયનકાદી મહાત્માઓએ સૂત પુરાણનું સુંદર સંબોધન કર્યું છે. મહાભાગ્યવાન ચિરંજીવ આવો સુંદર ભાવ પ્રગટ કરી કથા સાંભળવા માટેની ઈચ્છાઓ પ્રગટ કરે છે. સૂત સૂત મહાભાગ. કથા સાંભળનાર, કથા કહેનાર એ ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. અને શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે. કારણ કે મહાદેવનું પુરાણ છે. દેવતાઓની સાથે જોડાયેલી દરેક વસ્તુને આગળ આપણે મહાશબ્દ ન જોડી શકીએ, પણ શંકરજીના પૂજનને આપણે મહાપૂજન કહીએ છીએ. શંકરજીની આરતીને મહાઆરતી કહીએ છીએ. અને ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે છે. ભગવાન શંકરજીની કથા એ અદ્ભુત નહીં, મહા અદ્ભુતામ કથા. જે જે શંકર ભગવાન સાથે જોડાયેલું છે સૌને આપણે મહાશબ્દોથી સંબોધિત કરીએ છીએ. તેથી કથા કહેનાર સૂત પુરાણજીને કહે છે આપ મહાભાગ્યવાન છો. એ સૂત પુરાણજી, સૂત સૂત મહાભાગ. એ મહાભાગ્યવાન સૂતજી, ચિરંજીવ સુખી ભવ. તમે સૌ સુખી થાઓ. કેવો સુંદર ભાવ કર્યો. અને બીજા પ્રત્યે જે ભાવ પ્રગટ કરીએ ને એ આપણા માટે પહેલા ફલિત થાય. આપણે સુખી થવું હોય તો બીજાને સુખી કરવાનો ભાવ રાખો. જીવનમાં આપણે સફળ થવું હોય તો બીજાને સફળતાનો આપણે ભાવ રાખી કે સૌને ભગવાન સફળતા આપે. બીજા માટે જે આપણે સંકલ્પ ને કલ્પનાઓ કરીએ આપણા માટે એ કલ્પનાઓ સાકાર બને છે. જેવા આપણા વિચાર એવો આપણું જીવન નિર્માણ થાય છે. તેથી સકારાત્મક જીવવું કે નકારાત્મક જીવવું આપણા હાથમાંની વાત છે. સકારાત્મક જીવન એ પુણ્ય આપનાર હોય, નકારાત્મક જીવન એ પાપને પ્રગટ કરનારું, પાપ આપનારું, પીડા આપનારું જીવન હોય છે. તેથી દરેક મહાત્માઓ સૂતજીને કહે છે કે હે સૂત પુરાણજી,
આપના મુખેથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અમે ભાવ રાખીએ છીએ, અમે જિજ્ઞાસા વ્યક્ત કરીએ છીએ. યશ્રાવયસી નસ્તાત શંકરો પરમાં કથા શંકરો પરમાં કથા. ભગવાનની કથા શું આપે છે? ભગવાનની કથા શાંતિ આપે છે. શંકરો પરમામ કથા. અને દિલથી એક વાતને યાદ રાખવી કે શિવજીના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નથી. શાંતિ સ્તેન વિના નહીં. ભગવાન શિવના ભજન વગર આ દુનિયામાં કોને શાંતિ મળે છે? તેથી જે માણસે શાંતિની ખોજ કરવી હોય તેને ભગવાન શિવજીની ઉપાસના કરવી, મહાદેવની ઉપાસના કરવી. શંકર ભગવાન એવા એક શ્રેષ્ઠ દેવ છે કે દરેકને શાંતિ આપે છે. સંપત્તિ તો ભગવાન શંકરજી પોતાની ભ્રુકુટી માત્રથી આપે છે. ભવદ ભ્રુ પ્રણહિતા. પોતાના ભ્રુના ઈશારા માત્રથી દેવતાઓને એટલો વૈભવ આપ્યો છે, દેવતાઓને એટલી સમૃદ્ધિ આપી છે. ભગવાન શંકરજી સમૃદ્ધિ પણ આપે ને બુદ્ધિ પણ આપે છે અને સદબુદ્ધિ પણ આપે છે. પ્રશ્ન તો એ છે કે શંકરજી શું ન આપી શકે એ મોટો પ્રશ્ન છે. જેને જીવનમાં સામર્થ્ય હાંસલ કરવું હોય તેને ભગવાન શંકરજીનું ભજન કરવું. બલ, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન, તપ, સાધના, યોગ, વૈરાગ્ય, જ્ઞાન સબ કુછ ભગવાન મહાદેવ આપે છે. પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ सकल कला गुणधाम जोग ज्ञान वैराग्य निधि जोग ज्ञान वैराग्य निधि प्रणत कल्पतरुना प्रभु समर्थ सर्वज्ञ शिव ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવમાં આપણા ગ્રંથનો પ્રારંભ કર્યો છે. ગ્રંથના પ્રારંભમાં પહેલે નારદજીની કથા છે, જે રામચરિત માનસમાં પણ કથા છે અને અન્ય પુરાણોમાં પણ કથા છે. એક શ્લોકમાં નારદનો પરિચય કરાયો છે. નારદ કોણ છે? તો કે બ્રહ્મપુત્ર વિનતાત્મા, બ્રહ્માજીના પુત્ર છે ને આત્મજ્ઞાની પણ છે.